टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશમાં જે સસ્તા અનાજની દુકાનો છે ને એવામાં મોટાભાગે જે રેશન કાર્ડના હોલ્ડરો છે તેમાં મોટાભાગે ભૂતિયા રેશન કાર્ડોની ફરિયાદો સામે આવી હતી ને ત્યારબાદ એ દિશામાં સરકારે કામગીરી કરી અને દેશમાં 2 થી 3 કરોડ જે ભૂતિયા રેશન કાર્ડ હતા તેને દૂર કરવામાં આવે ને તેની સાથે જે સસ્તું અનાજ લોકોને મળતું હતું ને તેમાં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી ને એવામાં ડિજિટલ ઇન્ડિયા તરફ દેશ આગળ વધી રહ્યો છે। એવામાં આ સિસ્ટમ છે તેને પણ ડિજિટલાઇઝ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે ને એના માટે આ અન્નપૂર્તિ જે એટીએમ મશીન છે તે બનાવવામાં આવ્યું છે જેમાં લોકો છે તેમને સસ્તું અનાજ જે તેઓ મેળવતા હોય છે દુકાનેથી તે હવે એટીએમમાંથી પણ મળી શકશે। એ માટે આજે જે યોજના છે CBDC તે શરૂ કરવામાં આવી છે ને તેનું આ એટીએમ મશીન છે તમે જોઈ રહ્યા છો ને ત્યારે આ સમગ્ર એટીએમ મશીન છે તે કઈ રીતે ફંક્શન કામ કરે છે તે આપણે સમજશું કે કઈ પ્રકારે આમાં જે કઈ અનાજો છે તે લોકો કઈ રીતે મેળવી શકશે। सर किस तरीके से जो सामान्य आदमी है वो इसका यूज है वो कर सकता है, किस तरीके की व्यवस्था इसमें दिखाई? ये टोटली डिजिटल सिस्टम है जिसके अंदर जो यूज़र है वो राशन कार्ड नंबर डालेगा अपने, और वो राशन कार्ड के आधारित उसके जो भी लाभार्थी है उसके नाम ऑटोमेटिकली सर्वर के थ्रू आ जाते हैं, और फिर उस लाभार्थी में से जो वहाँ प्रेजेंट है उसने अपना आंकलन किया और उसको लेकर जाने के बाद उसको जितना गेहूँ आवंटन या चावल करना है वो आ जाएगा। अब उसके अगर आज वो गेहूँ लेना चाहता है तो उसने गेहूँ के ऊपर सेलेक्ट करके लिया और फिर उसको स्टार्ट का बटन दबाना है। स्टार्ट करने का बटन दबाते ही वो QR कोड आ जाता है जिसमें उसको QR कोड स्कैन करके डिजिटल पेमेंट करना है। ये QR कोड है वो कहाँ से उनको मिलेगा? वो इसके ऊपर से अभी सरकार जो आपने आज अवलोकन किया गया उसके ऊपर मिलेगा। फिर ये वजन होके कंप्लीट आ गया। अब वजन होने के बाद अब इसको निकालने के लिए इसके अंदर तो यहाँ जब वो थैली लगाएगा तब वो गिरना शुरू करेगा। तो ये प्रक्रिया खत्म होती है। તો આ પ્રકારે જે અન્નપૂર્તિ ગ્રેન એટીએમ છે તેનો ઉપયોગ કરી શકો છો। એ સાથે જે પેકેજિંગમાં જે તુવેર દાળ આવવાની છે તેની સાથે જે મીઠું છે તે પણ લોકોને મળવાનું છે, ચણા છે તે પણ આ પ્રકારે પેકિંગમાં મળવાના છે ને એનો પણ ઉપયોગ છે તે લોકો આ રીતે કરી શકશે। તે માટેની જે ડિજિટલાઇઝેશનની જે પ્રક્રિયા છે તે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે છે તે ખુલ્લી મૂકવામાં આવી છે અને આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં આ સિસ્ટમ છે તે ગ્રાઉન્ડ ઉપર લાગુ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।